સૌથી પહેલાં અરુણ સર તમારી પાસે હું આવીશ. આજના દિવસે કયા સ્ટોક છે કે જે આપના તરફથી પસંદગી તરીકે રહેશે સર? સર અનમ્યુટ કરવું પડશે. ઇન માય બાસ્કેટ, મારા બાસ્કેટની અંદર 2 સેલ અને 2 બાય છે. અગર હું પહેલા વાત કરું છું બાયની વાત કરીશ તો હું અહીંથી પહેલી પસંદગી કરીશ જે એચડીએફસી બેંક 1880 ની આજુબાજુ 1980 ની આજુબાજુ ચાલી રહી છે. ઓલરેડી લાઈફ ટાઈમ હાઈ છે. અહીંયા પણ 2000 ઉપરના ભાવ જોવા મળી શકે, 2010 2025 સુધીના રેટ જોવા મળી શકે. સ્ટ્રોંગ બેઝ છે 1960 ની આજુબાજુ. સેકન્ડ જે મારી પાસે બાય આવી રહ્યો છે એ છે અદાણી ટોટલ ગેસ લિમિટેડ. એ બી ફ્યુચરમાં અવેલેબલ છે અને એ 635 ની આજુબાજુ રનિંગ કર્યો છે. 625 622 એક સપોર્ટ છે. અપર સાઈડ એમાં રેસિસ્ટન્ટ જોવામાં આવે તો 650 અને 665 તક સુધી જઈ શકે છે. જ્યારે શોર્ટની વાત કરીએ બે ટ્રેડની તો પહેલો અમારો સ્ટોક હશે પરસિસ્ટન્ટ, કે આઈટી સ્ટોક્સની અંદર થોડું પ્રોફિટ બુકિંગ જે રીતે સ્ટોક ટ્રેડ કરી રહ્યા છે એવી રીતે જોવા મળી રહ્યું છે. 6120 ની આજુબાજુ ટ્રેડ કર્યો, 6180 મતલબ 60 પોઈન્ટ આપ ત્યાંથી એક રેસિસ્ટન્ટ છે, આપ ટોપ લોસ સમજી શકો. નીચેની અંદર 6050 5980 સુધીના આપણે અહીંયા લેવલ દેખવા મળી શકે છે. જે ફોર્થ સ્ટોક જે કે મારો ફોર્થ સ્ટોક છે એ છે અહીંથી મારો L&T 2630 ની આજુબાજુ ફ્યુચરમાં ટ્રેડ કરેલો છે. 3655 પોઈન્ટનો એક ટોપ લોસ થી નીચેની સાઈડ આપ જુઓ તો જે છે એ 3590 3550 સુધી જઈ શકે છે. તો 2 શોર્ટ્સ 2 લોંગ છે ટ્રેડ છે. શોર્ટ્સની અગર થિયરી એડોપ્ટ કરવી હોય તો यहाँ पर 2 શોર્ટ ટ્રેડ છે. અગર લોંગ થિયરી એડોપ્ટ કરવી હોય તો यहाँ पर 2 ટ્રેડ લોંગ છે. જી બિલકુલ. અહીંયા આપણે ટોટલ બાસ્કેટ ઓફ બાઇંગ કહી શકાય કે જેમાં આપણને 2ની ખરીદીની અને 2માં વેચવા લેવાની સલાહ છે. ટાર્ગેટ સ્ટોપ લોસ આપણા સ્ક્રીન ઉપર છે. L&T વેચવાની સલાહ છે. બીજો એક આઈટી સ્ટોક જે તમારા માટે વેચવાની માટે છે અને ખરીદીમાં તમારા માટે અહીંયાથી ધ્યાન પર રાખવાની છે HDFC બેંક જે બાય રેટિંગ સાથે અહીંયાથી ખરીદી સાથે અને બીજું અદાણી ટોટલ ગેસ જેના ઉપર તમારો ફોકસ હોવું જોઈએ.